તો છોટાઉદેપુરમાં ભાજપના કાર્યક્રમમાં બુટલેગરને ખેસ પહેરાવવાને લઈને વિવાદ થયો છે। પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ પહેરાવ્યો હતો ભાજપનો ખેસ। આ કાર્યક્રમમાં કોંગ્રેસના 200 કાર્યકરો ભાજપમાં જોડાયા હતા। મધ્ય ઝોનના પ્રભારી ગોરધન ઝડફિયા, સાંસદ ગીતાબેન રાઠવા હતા હાજર। જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, લોકસભાના ઉમેદવાર જશુ રાઠવા હાજર હતા। મધ્યપ્રદેશના અલીરાજપુરના બુટલેગરને પહેરાવાયો હતો ભાજપનો ખેસ। બુટલેગર ભગવતી પ્રસાદ ઉર્ફે પિન્ટુ દ્વારકા પ્રસાદ ભાજપમાં જોડાયો હતો અને છોટાઉદેપુરના પ્રભારી રમેશ ઉકાણીની સ્પષ્ટતા સામે આવી છે। શરત ચૂકથી સ્ટેજ પર બુટલેગર આવી ગયો હતો તેવું કહ્યું હતું। તેને કોઈ હોદ્દો આપવામાં નહીં આવે। બુટલેગરની કોઈ જમીન વેચાતી લીધી છે, દાનમાં લીધી નથી। કાર્યક્રમ પત્યા પછી આવ્યો હતો અને પાર્ટી સાથે તેને કોઈ લેવા દેવા પણ નથી। એટલો મોટો જ્યારે વિશાળ કાર્યક્રમ હતો, સેકન્ડો કાર્યકરો પાર્ટીમાં જોઈનિંગ કરતા હતા, તો બધાનો પરિચય ન હોય ને કાર્ય જોઈનિંગ થઈ ગયા પછી ખબર નહીં કોઈ કે મોકલ્યા હશે, બાકી એમના નામથી કે એમને કોઈ મહત્વ આપીને એમને જોઈનિંગ કરવામાં આવ્યો એવો કોઈ બનાવ નથી। કોઈ હોદ્દો એને મળશે પણ નહીં। એવા વ્યક્તિઓને પાર્ટીમાં કોઈ ક્યારેય સમાવેશ કરવામાં નહીં આવે। કોઈની સાથે આવી ગયા હોય તો બની શકે કે એનો પર્સનલ પરિચય ન હોય અને ચાલુ કાર્યક્રમે કોઈ એમને રોકી ન શકે, કાંઈ વાંધો નહીં। એમને કોઈ પણ જવાબદારી આપવામાં આવશે નહીં અને પાર્ટીમાં પણ સમાવેશ કરવામાં આવશે। સંવાદદાતા નિર્મલ જોડાયા છે ફોન લાઈન પર। નિર્મલ, જણાવશો કે છોટાઉદેપુરની આ ઘટના સામે આવી છે જે ચોંકાવનારી પણ છે, કારણ કે સ્ટેજ ઉપર એક બુટલેગરને ભાજપનો ખેસ પહેરાવવામાં આવ્યો હતો। ચોક્કસથી કે છોટાઉદેપુર ખાતે ભાજપના એક કાર્યક્રમમાં એક વિવાદ થયો હતો, જેમાં જોવા મળ્યું હતું કે જે ગોવર્ધન ઝડફિયા હતા તે ત્યાંના લિસ્ટેડ બુટલેગરને સ્ટેજ પર બેસાડી અને ભાજપનો ખેસ પહેરાવતા હતા। તે બાબતે વિવાદ થયો હતો। ત્યારે જે અહીં સુરતના વતની છે રમેશ ઉકાણી, તેઓને છોટા ઉદેપુરના પ્રભારી બનાવવામાં આવે છે। આજરોજ તેમને સંપર્ક કરતા તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ જે બુટલેગર છે તેને શરત ચૂકથી તે સ્ટેજ પર આવી ચૂક્યો હતો અને ભૂલમાં તેને ખેસ પહેરવામાં આવ્યો હતો। મહત્વનું છે કે આ બાબતે આ જે બુટલેગર છે તેણે જમીન દાનમાં આપી છે તેવા પણ સવાલો ઉઠ્યા હતા। ત્યારે રમેશ ઉકાણી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે જમીન વેચાતી લીધી છે, દાનમાં નથી લેવામાં આવી અને હાલમાં આવા જે કોઈ જે બુટલેગર છે તેને કોઈ પાર્ટીમાં હોદ્દો પણ આપવામાં આવશે નહીં। જી નિર્મલ, આભાર।